જય માતાજી. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. અને આપણે આજે યુટ્યુબમાં કરવાનો છે જોલો ચિપ્સનો ચેલેન્જ. તો ચાલો આપણે તમને બધી વસ્તુ બતાવી. અને આ છે અમારું લોકેશન. હતી કેમેરામેન બધાને લોકેશન બતાવો. આજે હું રમેશને એક ચેલેન્જ આપવાની છું. ઈ છે આ જોલો ચિપ્સ. અચ્છા ઠીક હે. અને હાલો હવે અહીંયા આવી જઈ. તો આગળની માહિતી તમે આપો છો કે હું આપું? હું હા તો કહી દો બધાને. તો તમે જોઈ શકો છો જોલો ચિપ્સ તીખી લાગે એ માટે આપણે આ બધી વસ્તુ લઈ આવ્યા છીએ. પેપ્સી, સોડા, પાણીની બોટલ, ચોકલેટ અને આ કિટકેટ અને છેલ્લી આ જોલો ચિપ્સ. હાલો હું તમને કહી દઉં. આ છે જોલો ચિપ. અને આ જોલો ચિપ જોઈને મને એવું થાય છે ને કે मेरे को तो ऐसा धक धक हो रहा है. અને આ જોલો ચિપમાં તમને આની જે વોર્નિંગ છે એની હું તમને જાણકારી દઈશ. તો થોડુંક ઝૂમ કરો એટલે હું તમને જાણકારી બતાવું. જેમ કે તમે જોઈ શકો છો આમાં લખ્યું છે કે તમારે કોઈ હોસ્પિટલની મેડિસિન ચાલુ હોય કે પ્રેગ્નન્સીમાં હોય કે પછી કોઈ નાના બાળકો હોય એને આ ચિપ્સ બિલકુલ લેવાની નથી. હવે રમેશ અનબોક્સિંગ કરશે. મિત્રો તમે આનું પેકેજ જોઈ શકો છો. બિલકુલ આઈફોનનું નવું બોક્સ હોય ને એના જેમ આનું પેકિંગ છે. તમે જુઓ છો કેવી રીતે પેકિંગ છે ને. અને હવે આપણે આનું કરવાનું છે અનબોક્સિંગ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો તમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો ને તમે અમે કરી છે આનું અનબોક્સિંગ. જોલો ચિપ્સનું બોક્સ ખોલ્યું ને તેમાં ખાલી આવડી એક જ જોલો ચિપ્સ નીકળી. અરે મિત્રો જુઓ તો ખરી આમાં કેવી કેવી વોર્નિંગ લખી છે. તમે તમારો બોલવાનો અવાજ બંધ થઈ શકે છે. મોઢામાંથી આગના ગોળા નીકળી શકે છે. આગના ગોળા. અને તમારી આંખો પણ લાલ થઈ શકે છે. અને આ તો મારે કહેવાય એવું નથી એટલે હું તમને બતાવી દઉં. જુઓ છો ને. તો ચાલો હવે આપણે આને ખાવાની છે અને ચેલેન્જ કરવાનું છે. જોઈ કેવી છે, તીખી લાગે છે આપણે જોયું છે. પણ હવે આપણે આપણા ઉપર ટ્રાય કરી જોઈ છે કેવું લાગે છે. તો વિડીયો ચાલુ રાખો. આપણે ખાવાની છે એટલે ચાલો આપણે હવે એને તોડી નાખીએ. તૂટી ન જાય, ધ્યાન રાખજો. ધીમે હો, આંખ નાખ દેવી. હવે આવી તો હું દવા ખાઈ જાઉં. બસ બસ ઉઠશે. આમાં જુઓ તો ખરી કાળા એક જ કલરની કટકો ચિપ્સ છે. નીકળ્યો. કાળી તમે હે. વેફર તો જોઈ હશે બટેકાની લાલ હશે. તમે અને મિત્રો તમે જુઓ તો ખરી. તમે બટેકાની ચિપ્સ જોઈ હશે પણ આવી કોઈ દી નહીં જોઈ હોય. તમે જુઓ તો ખરી આ કાળી ચિપ્સ છે, કાળી. જુઓ. અને આપણે આ ખાવાની છે હવે. તો ચાલો આપણે ખાઈને બતાવીએ કે કેવી તીખી છે. તીખી હે કે મોરી હે. તીખી જઈશે એમ તો. મને તો એવું લાગે છે કે આજે હું 10-15 ખાઈ જાઉં. એક તો ખાવ પેલા, પછી કરી. 10-15 ખાજો. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો ચાલો આપણે ચિપ્સ ખાઈએ અને યુટ્યુબમાં ચેલેન્જ કરીએ. બધા આખી ખાઈ હે પણ હું તો ખાલી કટકો જ ખાઈશ હો. આપણે એવું નથી. અને હું લઈ લઉં. હું પેલા આવડા કટકાથી ટ્રાય કરીશ. આપણે પણ ટ્રાય કરી છે, કોઈ ખાધી નથી એટલે- જુઓ. આમાં કાંઈ તીખું નથી. હવે આવું તો હું 250 ગ્રામ મરચી દ્યો ને તો એમને ખાઈ જાઉં. 250 નહીં પણ કિલો દેજો, કિલો ખાઈ જાઉં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કેમ કે આપણે મરચું ભાવે ને. અમારી બેમાં કોણ પેલા પાણી પીધે જોજો. મિત્રો તીખી તો કાંઈ છે નહીં. તીખું લાગે? મને મોડું તો લાગે? કાંઈ નથી ખાધું. ખાટું લાગે? મને તો કાંઈ નથી. તમે આને આખું જો, આને આખું જો કેવું એ ખોટું આખું બોલે. જો કાંઈ નથી. મને તો સેજ સેજ એવું તીખા જેવું લાગે છે. અત્યારે તો કાંઈ રિએક્શન નથી થતું. રમેશને તો તીખી નથી લાગતી. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા બે માંથી કોણ પાણી પેલા પીએ છે એ તમારે જોવાનું છે. A few moments later. બરોબર, આપણે જોવાનું છે. મને તો તીખી લાગે. હું તો પાડી પી લઉં. રમેશને પીવું હોય તો પીવે, નકર કાંઈ નહીં. તો પેલા ચેલેન્જ જ ના કરતા હોય તો મને તો મિત્રો સાચું કહું તો હજી તીખી નથી લાગતી. એમ થાય 100 ગ્રામ જોઈએ ને તો હજી 100 ગ્રામ ખાઈ જાઉં.
તો સાચું તીખી હો ટ્રાય કરવામાં ધ્યાન રાખજો બધા. ઈ તો હે ને હવે ટ્રાય અને હજી આખી ખવડાવી છે. જો આખું બંધ કરે. પાણી દો પાણી. ખાલી પી કેવું લો કરે. મારે પાણી પી લ્યો. હજી તીખું નથી લાગતું. ના પાણી પીવું પડે એમ ન હાલે. પી લ્યો. નથી પીવું ભાઈ તું નાખી. ના પી લ્યો ને. હવે મૂક ને ભાઈ. ખાલી બાજુ કા રાખવાની. બાજુમાં તો રાખો. તો પકડો. સાદી હિતા જાય. એ પણ ઊભા તો થાવ. આલ્યો પાણી. गजब बेइज्जती है. ચોકલેટ જોઈ છે કે તીખી લાગી. મને તો દાંત આવે સમજે કે મિત્રો લાગતું નતું કે તીખી લાગશે અને અત્યારે બોલવામાં મોઢામાંથી કાનમાંથી ધુવાણા નીકળે છે પાણી દઉં છું. અને બોલાતું નથી. ગોળા નીકળે ગોળા. એમ થાય કે આ મોઢામાંથી આમ ફાયર થાય છે ફાયર. ગોળા નીકળતા છે ને. આવી કાનમાંથી ધુવાણા નીકળે છે. તું પાણી મૂકી દે ને ત્યાં ભાઈ તો હવે સાહેબ. હવે હવે આયા લેવા આવો ને તોય નથી દેવું. હું તો ચોકલેટ ખાઈ લઉં એને નથી ખાવી. મિત્રો એટલી હદે તીખું લાગે છે ને કે વાત જ ન પૂછું. તમે પણ આ કોઈ ટ્રાય ન કરતા હો. મને એટલી તીખી લાગે ને કે મારું મન જાણે છે. ખાવું ને કઈ કાંઈ નથી ખાવું મારે. હું તો ખાઈ લઉં હો. ભલે એને નાટક કરવા તો કરે. ખાતો નાટક કરું ખાતો તું. મને તીખી લાગી એટલે તો ચોકલેટ ખાવું. મિત્રો હવે એવું લાગે આપણાથી રહેવાતું નથી. આ વ્લોગના ચક્કરમાં એવું મારું માથું દુખે છે ને કે વાત જ ના પૂછો. પેટમાંથી ને ભયાનક આગના ગોળા નીકળે. હવે આપણાથી રહેવાતું નથી. હવે આપણે પાણી પી લઈએ. પીવાનું છે પાણી. એવું તીખું લાગે રે કે વાત જ ન પૂછું. તમને એમ લાગશે હું નાટક કરું પણ નાટક નથી કરતો મિત્રો. એવું તીખું લાગે ને અંદરથી કહું. આજુબાજુમાં તમે જોવો છો કે કેટલું પબ્લિક છે. એટલે હે ને આજુબાજુમાં વિસ્તારમાં બધા રહે છે એટલે હું રાડું નથી નાખી શકતો. બાકી એવું રાડું પાડું ને હવે પાણીથી તો કાંઈ ફેર ન પડ્યો. એટલે મને લાગી હવે સોડા ને ચોકલેટ ને પેપ્સી ને બધું ખાવું પડશે. આપણાથી રહેવાતું નથી. આપણે સોડા પી લઈએ. મેં તો ચોકલેટ ખાઈ લીધી હો. મને તીખું લાગ્યું એટલે આને છે ને પણ તીખું લાગે તો પાણી ન પીવું હોય. રમેશ નું પણ લે સોડાથી ને મિત્રો કાંઈ ફેર નથી. આપણે ચોકલેટ ખાઈ લઈએ. મિત્રો રોગ ઉતારવા માટે ચોકલેટ લઈ આવ્યા હતા. ચોકલેટ તો તમે જો ઓગળી લોંદો થઈ જાય. આમાં હું ખાવું ચોકલેટમાં? ખાઈ તીખું લાગે એટલે ખાવી જ પડશે. મિત્રો આ વિડીયો અમે ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો અને અત્યારે મને તીખાશ શાંત પડી ગઈ છે. મને અને તમે પણ આ રિસ્ક કરો તો તમે તમારી જિમ્મેદારી ઉપર કરજો. અમારી કોઈ જવાબદારી નથી. અમે તો ફક્ત આ વિડીયો બનાવ્યો છે મનોરંજન માટે. અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. બરોબર. અને અમારી યુટ્યુબ ચેનલ આપે છે. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.